તો આજે આપણે બનાવશું દૂધીનો એકદમ હેલ્ધી નાસ્તો, એટલે કે દૂધીના પુડલા બનાવશું. એના માટે આપણે દૂધીને ઝીણી ખમણી નાખવાની છે. પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખવાના છે, ઝીણી સમારેલી મરચી નાખવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પછી હલાવી દેશું ને સાઈડમાં થોડી વાર મૂકી દેશું એટલે દૂધીમાંથી બધું પાણી નીકળી જશે. ત્યાર પછી 1 કલાક પહેલાં આપણે ચોખા પલાળી દીધા હતા અને એક બાફેલું બટેકું લીધું છે, તેને મિક્સરમાં નાખી દીધું છે. પછી એક આદુનો કટકો પણ નાખીને મિક્સરમાં મિક્સ કરીને એ સ્મૂથ પેસ્ટ બનાવી નાખવાની છે. પછી એમાં આપણે નાખીશું દૂધીનો જે મસાલો હતો એને છૂટો કરીને નાખવાનો છે. એમાં પછી આપણે નાખશું રાઈ, જીરા અને લીમડાનો વઘાર નાખીને એકદમ હલાવી દેવાનું છે અને મસ્ત બની જશે. જો વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. પછી તવો ગરમ કર્યો અને એમાં તેલ નાખ્યું છે. પછી એ પેસ્ટ એમાં નાખીને થોડીક હલાવી નાખ્યું. હવે તેને એક સાઈડ ગરમ થવા દેશું અને પછી બીજી સાઈડ પણ તેને પકવવા દેશું. બંને સાઈડ થઈ ગયું છે તો હવે આપણે એને લઈ લેશું. તો આ આપણો દૂધીનો નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે. તમે કોઈ ટ્રાય કર્યો છે કે નહીં, કોમેન્ટ કરજો.